હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં હશો? આજે આપણે વાત કરવાની છે અમદાવાદથી સુંદા માતા જવા માટેની. તો આપણે અમદાવાદથી સુંદા માતા જવા માટે સરસ મજાની અમદાવાદથી રાણીવાડા જવું પડશે પહેલાં, અને રાણીવાડાથી તમે ત્યાંથી છૂટક સાધનમાં જઈ શકો છો. અને ત્યાં મિત્રો સાબરમતીથી આ ટ્રેન ઉપડશે. આ ટ્રેન ઉપડવાનો મિત્રો ટ્રેનનો નંબર છે 2040 બોનું. મિત્રો ભાડું છે ફક્ત ઉપડવાનો સમયની વાત કરીએ તો પહેલાં કે કેટલા વાગે આ ટ્રેન ઉપડે છે, રાત્રે 22 અને 15 વાગે તમને સાબરમતીથી ટ્રેન ઉપડશે. અને ત્યાં ટોટલ મુસાફરીની વાત કરીએ તો 4 થી 5 કલાક લાગી જાય છે સમય, અને તમને રાણીવાડા ઉતારી દેશે. અને ભાડાની વાત કરીએ તો 215 રૂપિયા ભાડું છે. અને બસની મિત્રો વાત કરીએ તો અમદાવાદથી મિત્રો ગીતા મંદિરથી બસ જશે. અને અમદાવાદથી સુંદાજી બસની વાત કરીએ તો ગીતા મંદિરથી રાત્રે 12:30 વાગે ત્યાંથી ટ્રેન જશે. અને સવારે તમને 6 વાગે તમને સુંદા માતાએ તમને પહોંચાડી દેશે. અને બસનું ભાડાની વાત કરીએ તો 215 રૂપિયા છે. અને આપણે ટ્રેનના ભાડાની વાત કરીએ તો 215 રૂપિયા છે. તો તમે મિત્રો 83 બસમાં મજા આવી જશે. વાગે તમને ત્યાં પહોંચાડી દેશે. તમે ત્યાં જઈ અને ધૂળિયા પહાડની મિત્રો મુલાકાત લઈ શકો છો. ઘણા બધા લોકો ત્યાં જાય છે અને ધૂળિયા પહાડનો આનંદ લેતા હોય છે. અને સુંદા માતા આરસ પહાડનું મંદિર બનેલું છે, એટલે લોકો ઘણા બધા ત્યાં જાય છે. સુંદર નજારો હોય છે. માર્કેટની વાત કરીએ તો બાળકો માટે રમકડા પણ ત્યાં સરસ મજાના મળતા હોય છે. તો તમારા બાળકોને રમકડા તમે લઈ આવો. તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી અવનવી માહિતી મળતી રહે છે. જય માતાજી.